નમસ્કાર. આજે હું તમને વાત કરવા જઈ રહી છું એક એવા વ્યક્તિની જેનો જન્મ ગરીબ પરિવારમાં થયો હતો, મુશ્કેલીઓ વચ્ચે જીવન પસાર કર્યું, તેમ છતાં પોતાના સકારાત્મક વિચારસરણી અને મહેનતના બળે આખા ભારત દેશને ગૌરવ અપાવ્યું. જી હા, હું વાત કરી રહી છું મિસાઇલ મેન ઓફ ધી ઇન્ડિયા ડોક્ટર એપીજે અબ્દુલ કલામની. આજે હું તમને તેમના જીવનની એક એવી સત્ય ઘટના વિશે જણાવીશ જે આપણને શીખવે છે કે નિષ્ફળતા એ અંત નથી, એ તો નવી શરૂઆત છે. ભારતીય વાયુસેનામાં પાયલટ બનવાના સપના સાથે આવેલ આ યુવાન ખૂબ મહેનત કરી એનડીએની પરીક્ષા આપે છે અને જ્યારે પરિણામ આવ્યું તેઓ 9મા ક્રમે હતા અને પસંદગી માત્ર 8 ઉમેદવારોની થઈ. પોતાના ધ્યેયની આટલી નજીક આવીને નિષ્ફળતા. કલામ સાહેબ ભાંગી પડ્યા. તેમને થયું કે તેમના જીવનનો સૌથી મોટો મોકો હાથમાંથી જતો રહ્યો. સાંજના સમયે ગંગા નદીના કિનારે આવેલ એક શિલા પર તેઓ લટાર મારી રહ્યા હતા. નીચે પાણીનો ધસમસતો પ્રવાહ અને મનમાં કેટલાય નકારાત્મક વિચારો અને હૃદયમાં હતાશા. તેઓ વિચારે છે કે બહેનના ઘરેણા ગીરવી મૂકી પૈસા લઈને હું અહીં આવ્યો હતો. હવે તો ઘરે પરત ફરવાના પણ પૂરતા પૈસા નથી મારી પાસે. આટલી મહેનત કરવા છતાં પણ મારા ધ્યેયની આટલી નજીક પહોંચીને મને નિષ્ફળતા મળી. એક ક્ષણ માટે તો તેમને થયું કે આવું જીવન શા કામનું. પરંતુ એ જ સમયે ભગવાને તેમને એક નવો માર્ગ બતાવ્યો. તેમની મુલાકાત થઈ એક મહાન સંત સ્વામી શિવાનંદ સાથે. સ્વામી શિવાનંદ સંધ્યા આરતી પૂર્ણ કરી અને ત્યાંથી પસાર થતા હોય છે. એટલે તેઓ જુએ છે કે એક યુવાન ત્યાં લટાર મારી રહ્યો છે. તે થોડો વ્યાકુળ જણાતો હતો. પોતાના જ્ઞાન અને અનુભવના આધારે સ્વામી શિવાનંદ બધું જ સમજી જાય છે. તે યુવાનની મનોસ્થિતિને પારખી લે છે. તેને બોલાવે છે કે અહીં આવ, ત્યાં શું કરે છે. કલામ સાહેબ કંઈ પણ બોલી નથી શકતા. તેમની આંખમાં આંસુ આવી જાય છે. એટલે સ્વામી શિવાનંદ તેમના ખભા પર હાથ રાખીને પૂછે છે કે બેટા ક્યાંથી છે. કલામ સાહેબ કહે છે કેરળથી. અરે તો તું મારા આદ્ય ગુરુ શંકરાચાર્યને ત્યાંથી છે, આવ મારી સાથે અંદર આવ. એમ કહી સ્વામી શિવાનંદ કલામ સાહેબને પોતાની સાથે આશ્રમમાં અંદર લઈ જાય છે અને તેમની સાથે બધી વિગતે વાત કરી અને પછી સમજાવે છે કે બેટા ચિંતા ન કર, ઘરે જવાના પૈસા હું તને આપીશ. ઘરે જઈ ફરી મહેનત કર, કંઈક બનશે. અને બીજા દિવસે સવારે કલામ સાહેબ જ્યારે ત્યાંથી નીકળવાના હોય છે ત્યારે તે સ્વામી શિવાનંદને પ્રણામ કરવા જાય છે અને તેમને કહે છે કે આપ તો સંત છો, જ્ઞાની છો, આપ બધું જ જાણો છો. મારા એક પ્રશ્નનો ઉત્તર આપો. શા માટે મારું એનડીએમાં સિલેક્શન ન થયું? શા માટે હું ભગવાનને આટલો અયોગ્ય લાગ્યો? ત્યારે સ્વામી શિવાનંદ તેમને ઉત્તર આપે છે એ માત્ર કલામ સાહેબના પ્રશ્નનો ઉત્તર નહીં, પરંતુ કલામ સાહેબનું જીવન અને ભારતનું ભાવિ બદલી નાખનાર અદ્ભુત શબ્દ હોય છે. તેઓ કહે છે કે બેટા તારું સ્વપ્ન પાયલટ બનવાનું હતું, પરંતુ ભગવાન તને એના કરતા પણ કંઈક વધારે મોટા કાર્ય માટે યોગ્ય સમજે છે. જ્યારે ભગવાન આપણા સ્વપ્ન પૂર્ણ નથી કરતા ત્યારે યાદ રાખજે બેટા, તેને આપણા સ્વપ્ન કરતા આપણને કંઈક વધારે આપવું હોય છે. નિષ્ફળતા એ ક્યારેય અંત નથી. અને ત્યાર પછી કલામ સાહેબનું જીવન બદલાઈ જાય છે અને પછી તેઓ કઈ રીતે સફળતાની ટોચે પહોંચે છે એ તો આપણે સૌ જાણીએ છીએ. આજે માત્ર ભારત દેશ નહીં પરંતુ આખી દુનિયા તેમને ઓળખે છે મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા તરીકે, પીપલ્સ પ્રેસિડેન્ટ તરીકે. કલામ સાહેબ પણ કહેતા કે ફેલ એટલે ફર્સ્ટ અટેમ્પ્ટ ઇન લર્નિંગ, અર્થાત નિષ્ફળતા એટલે શીખવાનો પ્રથમ પ્રયાસ. તો આપણે પણ જીવનમાં જ્યારે નિષ્ફળતા આવે ત્યારે હાર ન માનવી જોઈએ, પરંતુ વિચારવાનું કે કદાચ આ જ નિષ્ફળતા આપણને આપણા જીવનના સાચા લક્ષ્ય કે સાચા માર્ગ તરફ લઈ જવાની હશે. અને ભગવાન પર કાયમ ભરોસો રાખવાનો કે તેને મારા માટે કંઈક વધારે મોટું વિચારી રાખ્યું છે, તેથી જ મારું આ સપનું અધૂરું રાખ્યું છે. આભાર.